નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, જીવનમાં હંમેશા એકબીજાને સમજવા પ્રયત્ન કરો, પારખવાનો નહીં. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 12/8/2024 સોમવાર, શ્રાવણ સુદ સાતમ તિથિ છે, સવારે 7:56 સુધી. સ્વાતિ નક્ષત્ર છે 8:33 સુધી, પછી વિશાખા નક્ષત્ર છે. શુક્લ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 28-14 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો વિછુડો પ્રારંભ થાય છે 28-14. યમઘટ યોગ છે 8:33 થી સૂર્યોદય સુધી. વિષ્ટિ 7:56 થી 20:49 સુધી. જી દર્શક મિત્ર કેતનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. કેતનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા વિશે પૂછવાનું છે. જી. જન્મ તારીખ છે 30 જૂન 2001. ફરીવાર જણાવજો, જન્મ તારીખ શું છે? જન્મ 30 જૂન 2001. જી. જન્મ સમય શું છે? સવારે 9 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ ડહાણુ રોડ, મહારાષ્ટ્ર. પ્રશ્ન જણાવો આપનો. એમને હમણાં કેરિયર વિશે પૂછવું છે. હમણાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. એનું એમએ ઇકોનોમિક્સ પૂરું થયું છે. તો આગળ એ ભણતા ભણતા સારી નોકરી કરે કે ખાલી આ નોકરીના ઉપર એનું જીવન નીકળી જશે? જી. આગળ આર્થિક પરિસ્થિતિ કેવી રીતે એની એ જાણવું હતું. થોડું ઘર બાર એનું થશે છે એમ. જી. જુઓ, સૌ પ્રથમ તો એની કારકિર્દી અંગે તમારી જે વાત છે, તો અત્યારે 2024 એની કારકિર્દી માટે કે વિદ્યાભ્યાસ માટે સારું છે. હવે એ જે ક્ષેત્રે વિદ્યાભ્યાસ કર્યો છે એમાં આગળ પણ કંઈ વિદ્યાભ્યાસ કરવું હોય તો આ 2024માં કરી શકે છે. 2024માં કોઈ શરૂઆત કરવી તે પણ કરી શકે છે. કારકિર્દી એની સારી છે, એટલે એમાં તમે કોઈ જાતની ચિંતા ના કરતા. અત્યારે 2024માં પણ કોઈ જગ્યાએ નોકરી માટે જો પ્રયત્ન કરે ને તો પણ એને કોઈ જગ્યાએ સારી નોકરી મળે, અથવા ચાલુ નોકરી હોય એમાં પણ કોઈ સારો બદલાવ આવી શકે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે થોડીક યોગ્ય ગણતરીથી આગળ વધો એ વધુ સારું છે. તદુપરાંત જે પોતે સરકાર અથવા સેમી ગવર્મેન્ટ ને લગતી અથવા કોઈ કોર્પોરેશન નિગમ હોય એવી કોઈ જગ્યાએ નોકરી માટે પણ પ્રયત્ન કરવા માટેની જે તૈયારી કરવાની હોય એ પણ કરે તો 2024-25 એ તૈયારીમાં જો ધ્યાન આપે ને તો આગળ પણ એને સારું ફળ મળે તેવું બને. એટલે નોકરી મળતા હોય, નોકરી મળતાની સાથે વિદ્યાભ્યાસમાં પણ જો થોડો સમય ફાળવે તો કારકિર્દી સારી બની શકે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે જે પણ ભગવાનની પૂજાપાઠ કરતા હોય એ કરે, સાથે સાથે સરસ્વતી માતાની અને ગણપતિ દાદાની પણ ભક્તિ કરે તો એના માટે વધુ ઉત્તમ કહી શકાય. જી. દર્શક મિત્ર જયેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા પોતાના માટે પ્રશ્ન છે. મારી જન્મ તારીખ 4/10/1965 છે. મારું જન્મ સ્થળ વિરમગામ છે. જન્મ સમય 10:45 રાત્રે છે. મારે આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનમાં. જી. જો
તમારે જે પ્રશ્ન જે છે એ મુજબ એટલું કહી શકાય કે અત્યારે આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે ક્યાંય માર્ગદર્શન, સહયોગ કે કંઈ પણ પ્રકારની તમારે એ વિચારણા કરશો, કંઈ પણ પ્રકારના ઉતાવળ કે ખોટા સાહસ કર્યા વગર, આંધળુકિયા કર્યા વગર, તો તમને એમાં પણ કઈ લાભ મળશે. વર્તમાન કંઈ કામકાજ કરતા હોય એમાં પણ તમે કંઈક લાભ મેળવી શકો. માટે કોઈ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લઈને આગળ વધવું એ જરૂરી છે. તમે હાલમાં દરરોજ જે સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી અને શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ છે એ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત જ્યારે પણ તમને અનુકૂળ મળે, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે પછી દરરોજ જે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું અને ત્યાં પણ પ્રાર્થના કરવી શંકર ભગવાન પાર્વતી માતા આગળ, અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરીને પણ પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને 2024 તમારા માટે થોડીક સારી આશાવાળું તો છે જ. તો યોગ્ય અભિગમ, માર્ગદર્શન અને વ્યવહારુતાથી વિચાર કરશો ને અને ભગવાનની ભક્તિ કરશો ને તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગે તેવું આપણે કહી શકીએ. જી દર્શક મિત્ર કનુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. કનુભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી, જન્મ તારીખ જણાવો કનુભાઈ. 28/4/2007. ના 28/4/2022 છે ને. કનુભાઈ, તારીખ ફરીવાર આખી જણાવજો. 27/4/2004. જન્મ સમય શું છે? 4:30 દિવસના. જન્મ સ્થળ જણાવો. કનુભાઈ, જન્મ સ્થળ જણાવો. નડિયાદ. પ્રશ્ન જણાવો આપનો. નડિયાદ. કનુભાઈ, ટીવી નું વોલ્યુમ ઓછું કરજો. પ્રશ્ન જણાવો આપનો. આપ માટે શું કરવું જોઈએ? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. પ્રશ્ન ફરીવાર જણાવજો. આપ માટે શું કરવું જોઈએ? શું કહે? એમનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. પ્રશ્ન જણાવજો ફરીવાર. આપણી સાથે અન્ય દર્શક મિત્ર મધુબેન જોડાઈ ગયા છે. મધુબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી મધુબેન. હા, 13/6/2002. જન્મ સમય શું છે? દિવસના 11 વાગે. જન્મ સ્થળ જણાવો. મહીસાગરનું વાવડા. પ્રશ્ન જણાવો આપનો. મહીસાગરનું વાવડા. હા, જી. મધુબેન, આપનો પ્રશ્ન જણાવો. સરકારી નોકરીની તક છે જોવાની. જી. જો સરકારી નોકરી માટેના યોગ માટે એટલું કહી શકાય કે અત્યારે 2 વર્ષ 24 અને 25 જેને કહીને મધ્યમ લાગી રહ્યા છે, એટલે એમાં થોડુંક આયોજનબદ્ધ વધુ મહેનત કરે તો વધુ ઈચ્છનીય છે. આગળ જતાં 2026, 27, 28 ત્રણેય વર્ષ એના માટે ઘણા સારા છે. એટલે અત્યારે જો યોગ્ય મહેનત કરશે તો કદાચ એવું બને કે આગામી વર્ષોમાં સારું ફળ મળી પણ શકે. જો વર્તમાનમાં કોઈ જગ્યાએ એને નોકરી હોય તો એ નોકરી મળતી હોય તો પણ એ કરવી, અને નોકરી સાથે થોડો સમય દરરોજ જે એકાગ્ર રાખીને પણ તૈયારી કરવી એ પણ એના માટે વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ નાહી ધોઈ અને ભગવાન સૂર્યનારાયણ સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ અઠવાડિયામાં એકવાર કે જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પગે લાગે, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરે, એ એના માટે વધુ અગત્યનું છે. એટલે થોડીક આયોજનબદ્ધ મહેનત કરે અને ભક્તિ કરે તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવશે તેવું આપણે કહી શકીએ. જી. દર્શક મિત્ર મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 22/1/1980. કઈ? ફરીવાર જણાવજો. 22/1/1980. જન્મ સમય શું છે? સવારે 5 વાગે.
જન્મસ્થળ જણાવો. ગામ હેબતું. પ્રશ્ન જણાવો આપનો. મારા બધી કોઈ હરખાઈ આવતી નહીં. તમે એટલું કમાવો ને તો કઈ ઘરમાં કોઈ સારું કરતી નહીં. શા માટે નહીં રહેતું હોય? જી. જી જુઓ, તમારે હાલમાં જે સમય જે છે એમાં તમે જે પ્રશ્ન છે એ મુજબ તમે યોગ્ય વ્યવહારો સાથે કામકાજમાં ધ્યાન આપો, પરિવાર બાબતે કંઈ પણ સમસ્યા હોય એમાં ધ્યાન આપો તો પરિસ્થિતિ સુધરી શકે તેવા યોગ છે. 2024-25 તમારા માટે ઘણા સારા છે. એટલે તમને જે પણ આર્થિક રીતે પારિવારિક રીતે પ્રશ્ન રહેતો હોય તો યોગ્ય વ્યક્તિ વ્યવહારુ માણસ સાથેનું માર્ગદર્શન લઈ અને એ મુજબ જ તમે કોઈ વિચારસરણી રાખો, પ્રયત્ન કરો તો પણ તમારા માટે લાભ સંભવિત દેખાઈ રહ્યો છે. આ હેતુથી તમે ઘરે દરરોજ જે સવારે તમે જે પણ ભગવાનની પૂજા કરતા હોય એ કરો, તેમજ રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને એમને પ્રાર્થના કરો. એ એમના માટે વધુ અગત્યનું છે. તદ ઉપરાંત તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકમાં કોઈ હનુમાન દાદાનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય બને છે. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ, મિથુન અને કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. આજે તમને વિચારો વધુ આવે, કંઈ ને કંઈ બાબતે મગજમાં વિચારો ચાલતા રહે. શબ્દ પર અંકુશ રાખવો એ પણ જરૂરી છે, જેથી કરીને ગેરવ્યાજબી વાત ન થાય. થાકની અસર પણ તમારામાં વધુ રહે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધે, કંઈક ને કંઈક નાનું નાનું કામ તમને વ્યસ્ત બનાવી દે તેવું આજે બનવા જોગ છે. તમારામાં આજે સહકારની ભાવના, મનમાં કોઈને કામકાજ પ્રત્યે મદદ કરવાની તત્પરતા થોડીક વધુ રહે તેવું પણ બની શકે. ધાર્મિક પ્રભાવ આજે તમારામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, સગા સ્નેહી સાથે આજે વાર્તાલાપ વધે, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. કામકાજમાં પણ આજે ઉત્સાહ થોડોક વધુ દેખાય. વ્યવસાય બાબતે કોઈ સારી તક ઊભી થતી હોય તેવું પણ તમને આજે એવા કોઈ એંધાણ પણ દેખાઈ શકે. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન થોડુંક લાગણીશીલ બને, કઈ વિચાર કઈ બાબતે તમે થોડાક વધુ લાગણીશીલ રહો તેવું કહી શકાય. જૂના સ્મરણો તાજા થાય તેવું પણ બની શકે. તમારા કાર્યમાં સહયોગ તમને મળે તેવું પણ આજે બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા તમારામાં આજે રહે, કંઈક ને કંઈક પ્રશ્ન એવો રહે કે જેને કારણે તમે દ્વિધા અનુભવો. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી એ પણ જરૂરી છે. ધીરજનો અભાવ તમારામાં વધુ દેખાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કુટુંબને લગતું કંઈ પણ કાર્ય હોય એ કાર્ય પણ તમે આજે કરો, યોગદાન આપો તેવું પણ બને. સહકર્મીને સહયોગ આપો તેવું પણ આજે બનવા જોગ છે. જી તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણી સાથે જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા જોડાયેલા છે. હેમિલભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક, ધન અને મકર, કુંભ અને મીન રાશિનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં આજે તમને ઉત્સાહ થોડોક વધુ જોવા મળે. કઈ વાત એવી બને જેને કારણે કામકાજમાં ઉત્સાહ તમારો વધી જાય. મિત્રો પરિચિતો સાથે પણ સમય વધુ પસાર થાય તેવું બને. દિનચર્યામાં પણ આજે ઉત્સાહ ઉમંગ જળવાઈ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું બને. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ આજે રહે. ધાર્મિક વૃત્તિ આજે તમારી પ્રકૃતિમાં પણ દેખાઈ રહે. ધન રાશિ, આ જાતકોએ આજે ધીરજ રાખવી. કામની બાબત હોય કે વાહન ચલાવવાની બાબત, આજે જેટલી ધીરજ રાખશો ને એટલી તમને અનુકૂળતા વધશે. મુસાફરીની કોઈ આજે વાત બની શકે કે મુસાફરીની સંભાવના આજે વધુ જણાઈ રહી છે. વાહન ધીમે ચલાવવું અથવા ધીમે ચલાવનાર સાથે આજે ફરવું એ પણ વધુ હિતાવહ બને છે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા કાર્યક્રમ આજે એમાં સમય વધુ જાય તેવું બની શકે. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે છે. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. કંઈક ને કંઈક તમે કામ કરવાની તત્પરતા બતાવો. કઈ પ્રકારનો તમારો આજે ઉત્સાહ નવીન કામ કરવા બાબતે રહે તેવું પણ આજે જણાઈ રહ્યું છે અને જેની સારી અસર પણ કામકાજ પર પડી શકે તેવું આજે બનવા જોગ છે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. આજે તમારા કામકાજમાં થોડીક નવીનતા આવે. કંઈક નવી પદ્ધતિથી, નવી વિચારસરણીથી તમે આજે કામકાજ કરો તેવું લાગી રહ્યું છે. અને કામકાજમાં પણ આજે તમને થોડુંક ઉત્સાહ, આજે કામકાજમાં પોતાના વિચારો પણ વધુ દેખાય તેવું પણ બનવા જોગ છે. કંઈક નવું કરવાના વિચારો પણ તમને વધુ આવે, એટલે કે પરિવર્તનના વિચારો, સારા પરિવર્તનના વિચારો આજે તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બની શકે. થાકની અસર આજે વધુ વર્તાય, જેને કારણે તમને ક્યાંક કોઈ અગત્યનું કામ કરવાનું રહી ન જાય તેનું પણ ધ્યાન રાખવું એ વધુ હિતાવહ દેખાય છે. મીન રાશિ જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે પારિવારિક કાર્ય થોડુંક રહે. પરિવારમાં કોઈ એવું કાર્ય કરવાનું આવી જાય કે જેમાં તમારો સમય સંજોગ થોડોક વધુ ઉપયોગ થાય તેવું પણ બનવા જોગ છે. પરિવારના કાર્યમાં તમને થોડોક ઉત્સાહ અને જવાબદારી પણ દેખાય તેવું પણ બનવા જોગ છે. વડીલોનો સહયોગ તમારા કાર્યમાં પણ મળે, એટલે તમે પરિવારને લગતું કોઈ કાર્ય કરતા હોય, અંગત કાર્ય કરતા હોય કે પારિવારિક વ્યવસાયને લગતું કાર્ય હોય, એમાં વડીલોનો સહયોગ, માર્ગદર્શન આજે તમને રહે અને જેને કારણે તમને થોડોક ઉત્સાહ અને સહકારની ભાવના પણ મનમાં દેખાય તેવું આજે બનવા જોગ છે. ઉત્સાહ આજે કંઈ પણ કારણસર, કંઈ પણ એવી વાત બને જેને કારણે તમારા દિનચર્યામાં, તમારા વ્યક્તિત્વમાં અને તમારા વિચારોમાં આજે ઉત્સાહ થોડુંક વધુ દેખાય અને જેની અસર તમારા દિનચર્યા પર અને તમારા વાણી વર્તન પર પણ પડે તેવું બનવા જોગ છે. હેમિલભાઈ, જીએસટી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટી.